ધોરાજી શહેરમાં શ્રી વલ્લભાશ્રય ગ્રુપ દ્વારા શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના હીરપરા વિસ્તારમાં શ્રી વલ્લભધામ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી વલ્લભાશ્રય ગ્રુપ દ્વારા શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય પ્રબોધ કુમારજી મહારાજ અને તેમનો પરિવાર અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તથા મિત્ર મંડળ અને ધોરાજી તેમજ આજુબાજુના વૈષ્ણવો અને આગેવાનો તેમજ કાર્યકરોએ આ શરદ રાસોત્સવમાં રાસ ગરબા રમી અને અલૌકિક આનંદનો લાભ લીધો હતો અને પૂજ્ય શ્રી પ્રબોધ કુમારજી મહારાજ અને તેમનો પરિવારજનોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મમતાબેન હીરપરા વલ્લભાશ્રય ગ્રુપ આયોજિત શરદ રાસોત્સવનું કરેલું છે અને ખૂબ જ સારી સંખ્યામાં ભગવતી વૈષ્ણવ ઉમટી પડ્યા છે. ખૂબ જ રમેશભાઈ ધડુકને હારતોરાથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. શ્રી કૌશિકભાઈ બાબરિયા શહેર ભાજપ પ્રમુખ, શ્રી જયંતિભાઈ કોયાણી શહેર ભાજપ મહામંત્રી, શ્રી વિમલભાઈ સાકરિયા શહેર ભાજપ મહામંત્રી અને શ્રી ભાવેશભાઈ હીરપરા વોર્ડ પ્રમુખ ઉત્સાહથી રાસ તમામ મહાનુભાવો આપણા અહીંયા પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ સ્વાગત કરશે. જે મુખ્ય મનોરથી છે તેનું ખૂબ જ ઉમળકાભેર એનું સ્વાગત કરેલું છે.